નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું કે એક પરિવારમાં માતાનું શું મહત્વ હોય છે. જો તમે અમારી ચેનલને પહેલી જ વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો, જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. એક ગામમાં એક સુખી પરિવાર રહેતો હતો. આ પરિવારમાં 3 ભાઈ અને બહેન હતી. મા બાપ આ ચારેય ભાઈ બહેનને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ નાના દીકરાથી થોડા નારાજ હતા. મોટો દીકરો ભણી ગણીને ડૉક્ટર બની ગયો, વચ્ચેનો દીકરો પણ ભણી ગણીને એન્જિનિયર બની ગયો, પરંતુ નાનો દીકરો કંઈ જ કામ ધંધો કરતો ન હતો. મોટા બંને દીકરાઓના લગ્ન થઈ ગયા હતા. થોડાક મહિના થયા અને દીકરીના પણ એક સારા ઘરમાં લગ્ન થઈ ગયા, પણ નાનો દીકરો હજુ કુંવારો જ હતો. કેમ કે તે અભણ હતો, એટલે તેને કોઈ દીકરી આપવા તૈયાર નહોતું. તેના મા બાપ તેનાથી ખૂબ પરેશાન હતા. હવે જ્યારે પણ તેમની બહેન પિયરમાં મળવા આવે તો પહેલાં એ પોતાના ડૉક્ટર અને એન્જિનિયર ભાઈઓને મળવા જતી હતી, પરંતુ નાના ભાઈને ખૂબ ઓછી મળતી, કેમ કે નાનો ભાઈ તેને વાર તહેવારે ગિફ્ટ નહોતો આપી શકતો. તો પણ તે પોતાની બહેનને તો ખૂબ જ પ્રેમ કરતો હતો. અચાનક તેમના પિતાજીનું મૃત્યુ થયું. હજુ નાના દીકરાના લગ્ન બાકી હતા અને તેઓ સ્વધામ ચાલ્યા ગયા. થોડા દિવસ બાદ તેમની માના મનમાં એક વિચાર આવ્યો કે હવે તો ઘરના મોભી પણ ચાલ્યા ગયા છે અને પોતે નોંધારા થઈ ગયા છે. ક્યાંક મારા દીકરાઓના મનમાં પોતાના પિતાજીની વસાવેલી મિલકતના ભાગ પાડવાનો વિચાર ન આવી જાય, અને જો આવું થશે તો મારા નાના દીકરાનું શું થશે? મા મનમાં ને મનમાં આવા વિચાર કરે છે ત્યારે જ તેને એક વિચાર આવે છે કે હું ગમે તેમ કરીને મારા નાના દીકરાના લગ્ન કરાવી દઉં તો કદાચ એ સુધરી જાય અને તેને એક સારું જીવન મળે. થોડા સમય પછી પોતાના જ ગામની એક સીધી સાદી ગરીબ ઘરની દીકરી સાથે નાના દીકરાના લગ્ન થાય છે. આવારા દીકરાના લગ્ન થતાં જ એવું તે શું થયું કે આ દીકરો પણ ખૂબ મન લગાવીને કામે ચડી ગયો અને ખૂબ મહેનત કરવા લાગ્યો. જ્યારે મિત્રો પૂછતા કે તને એકદમ આવું શું થઈ ગયું છે, ત્યારે તે કહેતો કે પહેલાં તો હું એકલો રખડીને ખાઈ લેતો હતો, પણ હવે મારા લગ્ન થઈ ગયા છે. હવે મારે મારી પત્ની માટે પણ કમાવવું પડશે, અને થોડા દિવસો બાદ મારા બાળકો થશે તો એમના માટે પણ થોડી બચત કરવી પડશે. આ બધું જોઈને પેલા મોટા બંને ભાઈઓ અંદરો અંદર વાત કરે છે કે આપણે બંને તો અભણ કરતાં ખૂબ વધારે રૂપિયા કમાઈએ છીએ, એટલે આપણે હવે ઘર અને જમીનના ભાગ પાડી અને જુદા થઈ જઈએ. ત્યારબાદ આ બંને ભાઈઓ અભણ ભાઈથી જુદા થઈ જાય છે, કેમ કે આ ભણેલા ગણેલા મોટા ભાઈઓ એવું સમજતા હતા કે આ અભણ આપણા જેટલું ધન ક્યારે નહીં કમાઈ શકે. એટલે આ બંને ભાઈઓએ પોતાની માના સમજાવવા છતાં પણ ભાગલા પાડવાની તારીખ નક્કી કરી નાખી, અને તેઓએ પોતાની બહેનને પણ બોલાવી. પોતાના અભણ ભાઈને પણ કહી દીધું કે આજે તું કામ ઉપર નહીં જતો, કેમ કે આજે ઘર અને જમીનના ભાગ પાડવાના છે. બરાબર એ જ સમયે તેમની બહેન પણ આવે છે. ત્યારે જ પેલો અભણભાઈ કહે છે કે તમે લોકો ભાગલા પાડી દો, મને જે કાંઈ દેવું હોય એ દઈ દેજો, સાંજે આવીને અંગૂઠો લગાવી દઈશ. ત્યારે જ તેની બહેન બોલે છે, અરે મૂરખ, તું તો અભણ જ છે ને અભણ જ રહીશ. જમીનનો ભાગ તો સામસામે બેસીને જ પડાય. અને છેલ્લે તેની મા બોલે છે કે બેટા તું કામે ન જા, આ ભાગલા તમારા બધાની સામે થાય એ જ સારું રહેશે. તે જ સમયે વકીલ પણ આવે છે અને વકીલ કહે છે કે તમારો બધો જ હિસ્સો ભેગો કરી દઈએ તો 10 વીઘા જમીન છે અને આ ઘર છે. હવે તમે મને કહો કે કોને કેટલો હિસ્સો આપવાનો છે, તો એ પ્રમાણે હું આ પ્રોપર્ટીના દસ્તાવેજ તૈયાર કરાવું. એ જ સમયે પેલો અભણભાઈ કહે છે, વકીલ સાહેબ 5-5 વીઘા મારા બંને ભાઈઓના નામે કરી દો. ત્યારે તેના બંને ભાઈઓ અને બહેન પૂછવા લાગ્યા કે તું તારા ભાગમાં શું લઈશ? ત્યારે અભણ દીકરો કહે છે, મારા ભાગમાં મારી મા છે. અને ત્યારે જ તે પોતાની પત્ની તરફ જોઈને બોલ્યો, કેમ મારી પ્યારી પત્ની, મેં કંઈ ખોટું કહ્યું? ત્યારે તે અભણ દીકરાની પત્ની પોતાની સાસુમાને ગળે મળીને કહે છે કે આ દુનિયામાં માથી મોટી કોઈ વસિયત હોઈ જ શકે નહીં. અને એ જ સમયે પોતાનો અભણ પતિ પણ પોતાની માને ગળે મળીને કહે છે કે અભણ દીકરા અને વહુના આ જ પ્રેમે જમીન જાયદાદના ભાગલાને એક સન્નાટામાં બદલી નાખ્યો. ત્યારે પોતાની બહેન પણ આ ભાઈને ગળે મળીને રડતી રડતી કહે છે કે મને માફ કરી દો ભાઈ, હું તમારા પ્રેમને સમજી શકી નહીં. ત્યારે ભાઈ તેની બહેનને માફ કરીને કહે છે કે આપણે આ બધા ભાગલા પાડીએ જ છીએ કેમ? શું આપણે સાથે મળીને ન રહી શકીએ જેવી રીતે આપણે બાળપણમાં રહેતા હતા?
એક સાથે હળીમળીને રહેવાથી જ તો બને છે એક સારો પરિવાર, અને એ સારા પરિવારને સંભાળે આપણી માં, જેવી રીતે બાળપણમાં આપણને સંભાળતી હતી. ત્યારે જ તેમના બંને મોટા ભાઈઓ શરમથી માથું ઝુકાવી અને ભાગલા પાડવાના તમામ કાગળિયાઓને ફેંકી દે છે. અને એ જ દિવસથી જ તેમનો આખો પરિવાર ખુશીથી સાથે રહેવા લાગ્યો. તો દોસ્તો, આ હતી એક સુખી પરિવારના દુઃખની કહાની. જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.